એમાં આને ભજન ન કહેવાય. જો તમને હું અમુક વાતો બાપુ કોઈ નહીં તમને કહે, આ છે ને આને ભજન ન કહેવાય, આ મનોરંજન છે. ઠીક છે, તમને બે એવો મજા આવે ઘડી જડે કે આપણે આવું કરવું છે, આપણે કંઈક સાચું બોલવું છે, સાચું કરવું છે, એની તમને લાઈન મળે. બાકી ભજન આન ન કહેવાય. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધા કરતા અઘરું છે. આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં કાંઈ. ગંગા સતીએ શ્વાસાનો હિસાબ માર્યો. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર નથી. અને કોઈને ભેગો થયો હોય તો મને કયો, અને જો થાય તો મને ફોન કરજો. કોઈને જો ઈશ્વર મળે, કારણ કે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, એક તલ મૂકે એટલી જગ્યા નથી. આપણા જેવો છે જ નહીં, મુદ્દો જ્યાં છે આપણે ગોતવી છે આપણા જેવો, એટલે નથી ચડતો. તમે જો આ વરસાદ પડે 2 કિલોમીટર 3 કિલોમીટર તો હરખો જ પડે ને. કોને જેટલો લેવો છે તો પોતાને જોઈ ને. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે. કોકા ભાઈ ગયા ઊંચું મૂકે કોરે કોરું રે. શું લેવું છે તો આપણને ખબર હોવી જોઈએ ને. એમ તમને ને મને માણા બનાવ્યા. 84 લાખ યોની છે ને બાપુ, એમાં માણા એક જ ભજન કરીએ, કા કૂતરા કાગડા ભેંસું